ભાવનગરમાં કોબડી ગામે સર્વેશ્વર ગૌધામ ખાતે 2 દિવસીય ગૌ ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સર્વેશ્વર કોબડીમાં 1800 કરતા વધુ પશુઓને સાચવવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સર્વેશ્વર ગૌતમ કોબડિયાના આ કાર્યને બિરદાવ્યું હતું। કાર્યક્રમમાં મંત્રી નીમુબેન બામણિયા, ભાવનગરના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સુરતના અગ્રણીઓ તેમજ ગૌસ્વામી સેવકો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા। जय गौ माता। श्री सर्वेश्वर गौधाम कोबड़ी आंगणे द्विदिवसीय महामहोत्सव योजाणो। गई काले विशाल धर्मसभा थी, गुजरात भરના संतो पधार्या અને આજે ગૌગોષ્ઠી કાર્યક્રમ જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખૂબ વિશાળ કાર્યક્રમ યોજાણો। કેટલાય રાજકીય મહાનુભાવો, કેટલાય ઉદ્યોગપતિઓ અને ગૌસેવકો, ગૌચિંતકો અને દાતાશ્રીઓ અહીંયા પધાર્યા। ગૌ માતા માટે આપણે શું કરી શકીએ? સર્વેશ્વર ગૌધામ આજ ભાવનગર જિલ્લાની સૌથી મોટી બીમાર ગાયોની ગૌશાળા બની છે અને આગળ આવનારા ભવિષ્યમાં ગુજરાતની સૌથી મોટી ગૌશાળા બનવા જઈ રહી છે, ત્યારે આપણે ગાયો માટે શું કરી શકીએ એ માટે સર્વેએ માર્ગદર્શન આપ્યું। હાલમાં સર્વેશ્વર ગૌધામની અંદર 1800 કરતા વધારે અંધ અપંગ નિરાધાર ગાયો, વયોવૃદ્ધ બળદોની સેવા થાય, જેમાં 70 કરતા વધારે અંધ ગાયો, 200 અપંગ ગાયો અને 1300 કરતા વધારે બળદોની સેવા થાય છે। ગુજરાતની એકમાત્ર ગૌશાળા જે 24 કલાક નિઃશુલ્ક બળદ સ્વીકારવામાં આવે છે, સાથે સાથે કોઈ બળદ મેકવા આવે તો ભાડું પણ ગૌશાળા ચૂકવે અને આવનારા સમયની અંદર આખા ભાવનગર જિલ્લાના 700 ગામને નંદી મુક્ત કરવાનું એક નવું અભિયાન ચલાવી રહ્યા છે અને આ ગૌ સેવા ખૂબ આગળ વધે, સનાતન ધર્મ આગળ વધે એ માટે આજે સર્વ ભેગા થયા હતા અને સર્વેશ્વર ગૌધામને આંગણે ખૂબ સુંદર ગૌ ગોષ્ઠી કાર્યક્રમ યોજાણો।